પાટણ એલસીબીએ રાધનપુરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો। ₹3.22 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપી ઝડપાયા। ચોરી કરેલા દાગીનાઓ પૈકી ચાંદીના છત્તર ઓગાળીને તેના ચોરસા બનાવી લીધા હતા અને પાટણ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્હાબાદ ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલ્યો। એલસીબીએ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹3,22,893ની કિંમતના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને પકડી પાડ્યા છે। આ ચોરીની ઘટનામાં અલ્હાબાદ ગામના મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરેથી ₹58,000ના સોના ચાંદીના દાગીના અને ₹1 લાખ રોકડની ચોરી થઈ હતી। આ ઉપરાંત પંચાલ જીવાભાઈ ગોરધનભાઈના ઘરેથી ₹12,000 રોકડ, ₹19,000ના સોના ચાંદીના દાગીના અને ₹2,000ની સોનાની વીંટી સહિત કુલ ₹1,91,000ની ચોરી થઈ હતી। આમ ઘરફોડ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ અને કુલ મુદ્દામાલ મળીને કિંમત ₹3.22ના મુદ્દામાલ સાથે 4 ઇસમોને પાટણ એલસીબીએ પકડી પાડ્યા છે। ગઈ તારીખ 20મી નવેમ્બરના રોજ રાધનપુર પોસ્ટે વિસ્તારમાં આવેલ વડલારા કરીને ગામ છે, ત્યાં ફરિયાદી અને સાહેબના રહેણાંક મકાનમાં એમનું ઘરનું જે તાળું છે એ તોડી અને કેટલાક ચોરી સમય છે એ અંદર પ્રવેશ કરી અને ઘરફોડ ચોરીને અંજામ આપેલો અને આ ઘરફોડ ચોરીમાં ફરિયાદી તેમજ સાહેબના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા વગેરે મળી અને 1,91,000ની ઘરફોડ ચોરી થવા પામેલ, જે અનુસંધાને રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ। આ ઘરફોડ ચોરીનો ગુનો છે વણશોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડે સાહેબ, પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે પાટણ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જી. ઉનાગરને સદર વણશોધાયેલો ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા માટે સૂચના આપતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા। દરમિયાન એલસીબીની ટીમને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે રાધનપુર તાલુકાનું અરજાસર ગામનું જે તળાવ આવેલ છે એ તળાવ કિનારે આ ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચોરી સમૂહ ભેગા મળી અને ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવાના છે, જેથી રાધનપુર ના જે અરજાસર ગામે તળાવ ખાતે ખાનગીરાએ વોચ ગોઠવી અને કુલ 4 ઇસમો ત્યાં મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવેલ। આ 4 ઇસમોમાં વિષ્ણુભાઈ લાલાભાઈ ઠાકોર રહે ઊણ, સંજય ઉર્ફે જીગર, અમરતભાઈ ઠાકોર રહે અલ્હાબાદ વડલારા, સાગર ઉર્ફે ભાણો, ગણેશભાઈ ઠાકોર રહે અલ્હાબાદ વડલારા તથા શરણુ ઉર્ફે નાનજો મફાજી મણાજી ઠાકોર રહે બાબર મેરા, જિલ્લો બનાસકાંઠા। અને આ ગુનાની પૂછપરછ દરમિયાન તેમણે અન્ય એક આરોપી કે સવસીભાઈ ઉર્ફે અરવિંદ પુરાભાઈ ઠાકોર રહે અરજાસર, તાલુકો રાધનપુરની પણ નામ આપેલા। આ પકડાયેલા આરોપી છે તેની ખંતપૂર્વક યુક્તિ પૂછપરછ કરતા આમાંથી 2 આરોપી સંજય ઉર્ફે જીગર તથા સાગર ઉર્ફે ભાણો એ બંને ફરિયાદીના જ ગામના હતા। તેમની પાસે ચોક્કસ હકીકત હતી કે આ ફરિયાદી સાહેબ છે એ અમદાવાદ ગયેલ છે, તેથી તેમણે આ રહેણાંક મકાનોની રેકી કરેલી અને ત્યારબાદ તેમણે આ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપેલો। આ ઘરફોડ ચોરીના ગુનામાં તેમને જે સોના ચાંદીના દાગીના મળેલ તેમાંથી ચાંદીના દાગીના સરળતાથી વેચી શકાય એટલા માટે તેમણે પોતાના ઘરના વાડામાં આ ધાતુ ઓગાળવા માટેની ભઠ્ઠી તૈયાર કરી અને તેમાં ચાંદીના દાગીના ઓગાળી અને સોની બજારમાં વેચાણ કરવાનો પ્રયત્ન પણ કરેલ। આ 4 આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન વગેરે મળી અને કુલ ₹3,22,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે। અને આખા ગુનામાં ખૂબ મહત્ત્વની બાબત એવી છે કે આરોપીએ પોતાના વાડામાં જે ધાતુ ગાળવાની ભઠ્ઠી છે એ તૈયાર કરી અને ભઠ્ઠીમાં ચાંદીના દાગીના ઓગાળેલ
અને ભઠ્ઠીમાં ઉપયોગમાં લીધેલા સાણસા, કટોરીઓ, મોટર સાથેનું બ્લોઅર, લોખંડનો દસ્તો, ચમચી, એક્સો બ્લેડ વગેરે પણ તપાસ દરમિયાન કબજે કરવામાં આવે છે અને હાલ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાધનપુર પોલીસ સ્ટેશનના ચલાવી રહ્યા છે.